ડ્યુટી નાયબ કલેક્ટર વર્ગ 1 અંકિતાબેન બાબુલાલ ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ઇમરાન ખાન બિસ્મિલ્લા ખાન નાગોરી ₹3 લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતા ગાંધીનગર એસીબીએ લાંચની રકમ રિકવર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુર જોરાવર પેલેસ જિલ્લા સેવા સદન ભાગ 2 માં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી આવેલી છે, જેમાં એક અરજદારના મિત્રના 2 પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલું હતું અને જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારું એક મકાનનું ₹1,50,000 લેખે 2 મકાનના ₹3 લાખની લાંચ નાયબ કલેક્ટર વર્ગ 1 સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન ભાગ 2 અંકિતાબેન બાબુલાલ ઓઝાના કહેવાથી પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ના ચાર્જ કચેરી અધિક્ષક નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીના ઇમરાન ખાન બિસ્મિલ્લા ખાન નાગોરીએ માંગણી કરી હતી, જેથી આ રકમ અરજદાર આપવા માંગતા ન હોય તેમને ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેથી ગાંધીનગર એસીબી પીઆઈ એચબી ચાવડાએ લાંચનું છટકું ગોઠવ્યું હતું અને છટકા દરમિયાન ઇમરાન ખાન નાગોરીએ અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં લાંચના નાણાં ₹3 લાખ સ્વીકારી તે નાણાં અંકિતાબેન ઓઝાને તેમની ચેમ્બરમાં આપ્યા હતા, જેથી બંને આરોપીઓને એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા અને તેમજ લાંચની રકમ ₹3 લાખ રિકવર કરવામાં આવ્યા છે અને જેનું સુપરવિઝન મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમના AK પરમાર કરી રહ્યા છે।